શાંતિ 8/11/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, તમે દેહી અભિમાની બનો તો બધી બીમારીઓ ખતમ થઈ જશે અને તમે ડબલ સિર તાજ વિશ્વના માલિક બની જશો। પ્રશ્ન છે, બાપના સન્મુખ કયા બાળકોએ બેસવું જોઈએ? ઉત્તર છે, જેમને જ્ઞાન ડાન્સ કરતા આવડે છે। જ્ઞાન ડાન્સ કરવા વાળા બાળકો જ્યારે બાપની સામે હોય છે તો બાબાની મુરલી પણ એવી ચાલે છે। જો કોઈ સામે બેસી આમ તેમ જોવે છે તો બાબા સમજે છે આ બાળક કંઈ પણ સમજતા નથી। બાબા બ્રાહ્મણીઓને પણ કહેશે, તમે આ કોને લઈ આવ્યા છો? જે બાબાની સામે પણ બગાસું આપે છે। બાળકોને તો એવા બાપ મળ્યા છે જે ખુશીમાં ડાન્સ કરવો જોઈએ। ગીત છે, દૂર દેશ કા રહેને વાલા આયા દેશ પર આए। ઓમ શાંતિ। મીઠા મીઠા બાળકોએ ગીત સાંભળ્યું। રૂહાની બાળકો સમજે છે કે રૂહાની બાબા જેમને અમે યાદ કરતા આવ્યા છીએ, દુઃખ હરતા સુખ કરતા, કે તુમ માત પિતા હમ બાલક તેરે, ફરીથી આવીને અમને સુખ ઘનેરા આપો। અમે દુઃખી છીએ, આખી દુનિયા દુઃખી છે, કારણ કે આ છે કળિયુગી જૂની દુનિયા। જૂની દુનિયા અથવા જૂના ઘરમાં આટલું સુખ નથી હોઈ શકતું જેટલું નવી દુનિયા નવા ઘરમાં હોય છે। તમે બાળકો સમજો છો, અમે વિશ્વના માલિક આદિ સનાતન દેવી દેવતા હતા। અમે જ 84 જન્મ લીધા છે। બાપ કહે છે, બાળકો, તમે પોતાના જન્મોને નથી જાણતા કે કેટલો જન્મ પાઠ ભજવ્યો છે। મનુષ્ય સમજે છે 84 લાખ પુનર્જન્મ છે। એક પુનર્જન્મ કેટલા વર્ષનો હોય છે? 84 લાખના હિસાબથી તો સૃષ્ટિ ચક્ર ખૂબ મોટું થઈ જાય। તમે બાળકો જાણો છો, અમારી આત્માઓના બાપ અમને ભણાવવા આવ્યા છે। અમે પણ દૂર દેશના રહેવા વાળા છીએ। અમે કોઈ અહીંયાના રહેવા વાળા નથી। અહીંયા અમે પાઠ ભજવવા આવ્યા છીએ। બાપને પણ અમે પરમધામમાં યાદ કરીએ છીએ। અત્યારે આ જૂના દેશમાં આવ્યા છીએ। શિવને બાબા કહેશે, રાવણને બાબા નહીં કહેશે, ભગવાનને બાબા કહેશે। બાપની મહિમા અલગ છે। 5 વિકારોની કોઈ મહિમા કરશે શું? દેહ અભિમાન તો ખૂબ મોટી બીમારી છે। અમે દેહી અભિમાની બનીશું તો કોઈ બીમારી નહીં રહેશે અને અમે વિશ્વના માલિક બની જઈશું। આ વાતો તમારી બુદ્ધિમાં છે। તમે જાણો છો, શિવ બાબા અમને આત્માઓને ભણાવે છે। જે પણ બીજા આટલા સત્સંગ વગેરે છે, ક્યાંય પણ એવું નહીં સમજશે કે અમને બાબા આવીને રાજયોગ શીખવશે, રાજાઈના માટે ભણાવશે। રાજા બનાવવા વાળા તો રાજા જ જોઈએ ને। સર્જન ભણાવીને આપ સમાન સર્જન બનાવશે। અચ્છા, ડબલ સિરતાજ બનાવવા વાળા ક્યાંથી આવશે? જે અમને ડબલ સિરતાજ બનાવે। એટલે મનુષ્યોએ પછી ડબલ સિરતાજ શ્રી કૃષ્ણને રાખી દીધા છે। પરંતુ શ્રી કૃષ્ણ કેવી રીતે ભણાવશે? જરૂર બાપ સંગમ યુગ પર આવ્યા હશે, આવીને રાજાઈ સ્થાપન કરી હશે। બાપ કેવી રીતે આવે છે આ તમારા સિવાય બીજા કોઈની બુદ્ધિમાં નહીં હશે। દૂર દેશથી બાપ આવીને અમને ભણાવે છે, રાજયોગ શીખવે છે। બાપ કહે છે, મને કોઈ લાઈટ કે રત્ન જડિત તાજ છે નહીં।
તે ક્યારેય રાજાઈને પામશે નહીં, ડબલ સેટ તાજ બનશે નહીં. બાબા પોતે ક્યારેય ડબલ સેટ તાજ નથી બનતા, બીજાને બનાવે છે. બાપ કહે છે, હું જો રાજા બનત તો પછી રંક પણ બનવું પડત. ભારતવાસી રાવ હતા, અત્યારે રંક છે. તમે પણ ડબલ સેટ તાજ બનો છો તો તમને બનાવવા વાળા પણ ડબલ સેટ તાજ હોવા જોઈએ, જે પછી તમારો યોગ પણ લાગે. જે જેવા હશે એવા આપ સમાન બનાવશે. સંન્યાસી કોશિશ કરી સંન્યાસી બનાવશે. તમે ગ્રહસ્થી, તે સંન્યાસી, તો પછી તમે ફોલોઅર્સ તો થયા નહીં. કહે છે ફલાણા શિવાનંદના ફોલોઅર છે, પરંતુ તે સંન્યાસી માથા મુંડાવવા વાળા છે. તમે તો ફોલો કરતા નથી, એ તો વાળ ઉતારી દે છે. બાબા કહે છે ફોલોઅર્સ તો વાળ ઉતારતા નથી, માથું મુંડાવી દે છે. તો તમે પછી ફોલોઅર્સ કેમ કહો છો? ફોલોઅર તો તે જે ઝટ કપડાં ઉતારીને કફની પહેરી લે. તમે તો ગ્રહસ્થમાં વિકારો વગેરેમાં રહો છો, પછી શિવાનંદના ફોલોઅર્સ કેવી રીતે કહેવરાવ છો? ગુરુનું તો કામ છે સદગતિ કરવી. ગુરુ એવું તો નહીં કહેશે ફલાણાને યાદ કરો, પછી તો ખુદ ગુરુ નહીં થયા. મુક્તિધામમાં જવા માટે પણ યુક્તિ જોઈએ. તમને બાળકોને સમજાવવામાં આવે છે તમારું ઘર છે મુક્તિધામ અથવા નિરાકારી દુનિયા. આત્માને કહેવામાં આવે છે નિરાકારી સોલ. શરીર છે 5 તત્વોનું બનેલું. આત્માઓ ક્યાંથી આવે છે? પરમધામ નિરાકારી દુનિયાથી. ત્યાં ખૂબ આત્માઓ રહે છે, એને કહેશે સ્વીટ સાયલેન્સ હોમ. ત્યાં આત્માઓ દુઃખ સુખથી ન્યારી રહે છે. આ સારી રીતે પાક્કું કરવાનું છે. અમે છીએ સ્વીટ સાયલેન્સ હોમના રહેવા વાળા. અહીંયા આ નાટક શાળા છે જ્યાં અમે પાર્ટ ભજવવા આવીએ છીએ. આ નાટક શાળામાં સૂર્ય, ચાંદ, સ્ટાર્સ વગેરે બત્તીઓ છે. કોઈ ગણતરી કરી ન શકે કે આ નાટક શાળા કેટલા માઇલ્સની છે. એરોપ્લેનમાં ઉપર જાય છે, પરંતુ એમાં પેટ્રોલ વગેરે એટલું નથી નાખી શકતા જે જઈને પછી પાછા પણ આવે. આટલા દૂર નથી જઈ શકતા. તે સમજે છે આટલા માઇલ્સ સુધી છે, પાછા નહીં આવીશું તો પડી જઈશું. સમુદ્રનો કે આકાશ તત્વનો અંત નથી પામી શકતા. અત્યારે બાપ તમને પોતાનો અંત આપે છે. આત્મા આ આકાશ તત્વથી પાર ચાલી જાય છે. કેટલો મોટો રોકેટ છે. તમે આત્માઓ જ્યારે પવિત્ર બની જશો તો પછી રોકેટની જેમ તમે ઉડવા લાગશો. જેટલું નાનો રોકેટ છે, સૂર્ય ચાંદથી પણ પેલે પાર સૂક્ષ્મ વતનમાં ચાલી જશે. સૂર્ય ચાંદનો અંત પામવાની ખૂબ કોશિશ કરે છે. દૂરના સ્ટાર્સ વગેરે કેટલા નાના જોવામાં આવે છે તો ઘણા મોટા. જેમ તમે પતંગ ઉડાડો છો તો ઉપરમાં કેટલી નાની નાની જોવામાં આવે છે. બાપ કહે છે તમારી આત્મા તો સૌથી તેજ છે. સેકન્ડમાં એક શરીરથી નીકળી બીજા ગર્ભમાં જઈને પ્રવેશ કરે છે. કોઈનો કર્મનો હિસાબ કિતાબ લંડનમાં છે તો સેકન્ડમાં લંડનમાં જઈને જન્મ લેશે. સેકન્ડમાં જીવન મુક્તિ પણ ગવાયેલી છે ને. બાળક ગર્ભથી નીકળ્યું અને માલિક બન્યા, વારિસ થઈ જ ગયા. તમને બાળકોને પણ બાળકોએ પણ બાપને જાણ્યા એટલે કે વિશ્વના માલિક બની ગયા. બેહદના બાપ જ આવીને તમને વિશ્વના માલિક બનાવે છે. સ્કૂલમાં
બેરિસ્ટરી ભણે છે તો બેરિસ્ટર બનશે. અહીંયા તમે ડબલ સીટ તાજ બનવાના માટે ભણો છો. જો પાસ થશો તો ડબલ સીટ તાજ જરૂર બનશો, છતાં પણ સ્વર્ગમાં તો જરૂર આવશો. તમે જાણો છો બાપ તો હંમેશા ત્યાં જ રહે છે. ઓ ગોડફાધર કહેશે તો પણ દ્રષ્ટિ જરૂર ઉપર જશે. ગોડફાધર છે તો જરૂર કંઈક તો એમનો પાર્ટ હશે ને. અત્યારે પાર્ટ ભજવી રહ્યા છે. એને ભગવાન પણ કહે છે. કાંટાને આવીને ફૂલ બનાવે છે, કાંટાથી ફૂલ બનાવે છે. તો તમને બાળકોને ખુશી હોવી જોઈએ. બાબા આવેલા છે આ દેશ પરાયા દેશમાં. દૂર દેશના રહેવા વાળા આવ્યા પરાયા દેશમાં. દૂર દેશના રહેવા વાળા તો બાપ જ છે. બીજી આત્માઓ પણ ત્યાં રહે છે. અહીંયા પછી પાઠ ભજવવા આવે છે. પરાયા દેશમાં, પારકા દેશમાં આ અર્થ કોઈ નથી જાણતા. મનુષ્ય તો ભક્તિ માર્ગમાં જે સાંભળે છે તે સત સત કહેતા રહે છે. તમને બાળકોને બાપ કેટલું સારી રીતે સમજાવે છે. આત્મા પ્યોર હોવાથી ઉડી નથી શકતી, એમ પ્યોર બન્યા વગર પાછી જઈ નથી શકતી. પતિત પાવન એક જ બાપને કહેવામાં આવે છે. એમને આવવાનું પણ છે સંગમ પર. તમને કેટલી ખુશી હોવી જોઈએ. બાબા અમને ડબલ સીટ તાજ બનાવી રહ્યા છે. એનાથી ઊંચું પદ કોઈ હોઈ ન શકે. બાપ કહે છે હું ડબલ સીટ તાજ બનતો નથી. હું આવું જ છું એકવાર પારકા દેશ પારકા શરીરમાં. આ દાદા પણ કહે છે હું શિવ થોડી છું. મને તો લખીરાજ કહેતા હતા. પછી સરેન્ડર થયો તો બાબાએ નામ રાખી દીધું બ્રહ્મા. આમાં પ્રવેશ કરી આમને કહે કે તમે પોતાના જન્મોને નથી જાણતા. 84 જન્મોનો પણ હિસાબ હોવો જોઈએ ને. તે લોકો તો 84 લાખ કહી દે છે, જે બિલકુલ જ ઇમ્પોસિબલ છે, અસંભવ. 84 લાખ જન્મોનું રહસ્ય સમજાવવામાં જ સેંકડો વર્ષ લાગી જાય. યાદ પણ રહી ન શકે. 84 લાખ યોનિઓમાં તો પશુ પક્ષી વગેરે બધું આવી જાય છે. મનુષ્યનો જ જન્મ દુર્લભ ગાવામાં આવ્યો છે. જાનવર થોડી નોલેજ સમજી શકશે. તમને બાપ આવીને નોલેજ ભણાવે છે. પોતે કહે છે હું આવું છું રાવણ રાજ્યમાં. માયાએ તમને કેટલા પથ્થર બુદ્ધિ બનાવી દીધા છે. હવે પછી બાપ તમને પારસ બુદ્ધિ બનાવે છે. ઉતરતી કળામાં તમે પથ્થર બુદ્ધિ બની ગયા. હવે ફરી બાપ ચડતી કલામાં લઈ જાય છે. નંબરવાર તો હોય છે ને. દરેકને પોતાનો પુરુષાર્થથી સમજવાનું છે. મુખ્ય વાત છે યાદની. રાત્રે જ્યારે સુવો છો તો પણ આ વિચાર કરો, બાબા અમે તમારી યાદમાં સૂઈ જઈએ છીએ. એટલે કે અમે આ શરીરને છોડી દઈએ છીએ, તમારી પાસે આવી જઈએ છીએ. એવી રીતે બાપને યાદ કરતા કરતા સૂઈ જાઓ તો પછી જુઓ કેટલી મજા આવે છે. હોઈ શકે સાક્ષાત્કાર પણ થઈ જાય, પરંતુ આ સાક્ષાત્કાર વગેરેમાં ખુશ નહીં થવું જોઈએ. બાબા અમે તો તમને જ યાદ કરીએ છીએ, તમારી પાસે આવવા ઈચ્છીએ છીએ. બાપને તમે યાદ કરતા કરતા ખૂબ આરામથી ચાલી જશો. થઈ શકે છે સૂક્ષ્મ વતનમાં પણ ચાલી જાઓ. મૂળ વતનમાં તો જઈ નહીં શકશો. અત્યારે પાછા જવાનો સમય ક્યાં આવ્યો છે? હા, સાક્ષાત્કાર થયો બિંદીનો, પછી નાની નાની આત્માઓનું ઝાડ દેખાઈ જોવામાં આવશે. જેમ તમને વૈકુંઠના સાક્ષાત્કાર થાય છે ને, એવું નહીં
સાક્ષાત્કાર થયો તો તમે વૈકુંઠમાં ચાલી જશો? નહીં. એના માટે તો પછી મહેનત કરવી પડે. તમને સમજાવવામાં આવે છે, તમે પહેલા જશો સ્વીટ હોમ. બધી આત્માઓ પાઠ ભજવવાથી મુક્ત થઈ જશે. જ્યાં સુધી આત્મા પવિત્ર નથી બની ત્યાં સુધી જઈ ન શકે. બાકી સાક્ષાત્કારથી મળતું કંઈ પણ નથી. મીરાને સાક્ષાત્કાર થયો, વૈકુંઠમાં ચાલી થોડી ગઈ. વૈકુંઠ તો સતયુગમાં જ હોય છે. અત્યારે તમે તૈયારી કરી રહ્યા છો વૈકુંઠના માલિક બનવાના માટે. બાબા ધ્યાન વગેરેમાં એટલું જવા નથી દેતા, કારણ કે તમને તો ભણવાનું છે ને. બાપ આવીને ભણાવે છે, બધાની સદગતિ કરે છે. વિનાશ પણ સામે ઊભો છે. બાકી અસુરો અને દેવતાઓની લડાઈ તો છે નહીં. તે આપસમાં લડે છે તમારા માટે, કારણ કે તમારા માટે નવી દુનિયા જોઈએ. બાકી તમારી લડાઈ છે માયાની સાથે. તમે ખૂબ નામી ગ્રામી વોરિયર્સ છો, યોદ્ધાઓ છો, પરંતુ કોઈ જાણતા નથી કે દેવીઓ આટલી કેમ ગાવામાં આવે છે. અત્યારે તમે ભારતને યોગબળથી સ્વર્ગ બનાવો છો. તમને અત્યારે બાપ મળી ગયા છે. તમને સમજાવતા રહે છે, જ્ઞાનથી નવી દુનિયા જિંદાબાદ થાય છે. તમને હવે બાપ મળી ગયા છે. તમને સમજાવતા રહે છે, જ્ઞાનથી નવી દુનિયા જિંદાબાદ થાય છે. આ લક્ષ્મીનારાયણ નવી દુનિયાના માલિક હતા ને, હવે જૂની દુનિયા છે. જૂની દુનિયાનો વિનાશ આગળ પણ મિસાઇલ દ્વારા થયો હતો ને. મહાભારત લડાઈ લાગી હતી. એ સમયે બાપ રાજયોગ પણ શીખવી રહ્યા હતા. હવે પ્રેક્ટિકલમાં બાપ રાજયોગ શીખવી રહ્યા છે ને. બાપ જ તમને સાચું બતાવે છે. સાચા બાબા આવે છે તો તમે સદૈવ ખુશીમાં ડાન્સ કરો છો. આ છે જ્ઞાન ડાન્સ. તો જે જ્ઞાન ડાન્સના શોખીન છે એમને જ સામે બેસવું જોઈએ. જે નહીં સમજવા વાળા હશે એમને તો બગાસા આવતા રહેશે. સમજવામાં આવે છે આ કંઈ પણ સમજતા નથી. જ્ઞાનને કંઈ પણ સમજતા નથી તો આમ તેમ જોતા રહેશે. બાબા પણ બ્રાહ્મણીને કહેશે કે તમે કોને લાવ્યા છે. જે શીખે છે અને શીખવાડે છે એમને સામે બેસવું જોઈએ. એમને ખુશી થતી રહેશે. અમારે પણ જ્ઞાન ડાન્સ કરવાનો છે. આ છે જ્ઞાન ડાન્સ. શ્રી કૃષ્ણએ તો ન જ્ઞાન સંભળાવ્યું ન ડાન્સ કર્યો. મુરલી તો આ જ્ઞાનની છે ને. તો બાપે સમજાવ્યું છે, રાત્રે સોતા સમયે બાપને યાદ કરતા, ચક્રને બુદ્ધિમાં યાદ કરતા રહો. બાબા, અમે હવે આ શરીરને છોડી તમારી પાસે આવીએ છીએ. એવી રીતે યાદ કરતા કરતા સૂઈ જાઓ. પછી જુઓ શું થાય છે. આગળ કબ્રિસ્તાન બનાવતા હતા, પછી કોઈ શાંતિમાં ચાલ્યા જતા હતા, કોઈ રાસ કરવા લાગતા હતા. જે બાપને જાણતા જ નથી તો તે યાદ કેવી રીતે કરી શકશે? મનુષ્ય માત્ર બાપને જાણતા જ નથી તો બાપને યાદ કેવી રીતે કરે? ત્યારે બાપ કહે છે, હું જે છું, જેવો છું, મને કોઈ પણ નથી જાણતા. અત્યારે તમને કેટલી સમજ આવી છે? તમે છો ગુપ્ત વોરિયર્સ, ગુપ્ત યોદ્ધા. વોરિયર્સ નામ સાંભળીને દેવીઓને પછી તલવાર, બાણ વગેરે આપી દીધા છે. તમે યોદ્ધાઓ છો યોગબળના. યોગબળથી વિશ્વના માલિક બનો છો. બાહુબળથી ભલે કોઈ કેટલી પણ કોશિશ કરે પરંતુ જીત મેળવી નથી શકતા. ભારતનો યોગ ફેમસ છે, પ્રખ્યાત છે. બાપ જ આવીને શીખવાડે છે. આ પણ કોઈને ખબર નથી. ઉઠતા બેસતા બાપને જ યાદ કરતા રહો. કહે છે યોગ નથી લાગતો, યોગ અક્ષરને ઉડાડી દો. બાળકો તો બાપને યાદ કરે છે ને. શિવ બાબા કહે છે મામેકમ યાદ કરો.
હું જ સર્વશક્તિમાન છું. મને યાદ કરવાથી તમે સતોપ્રધાન બની જશો. જ્યારે સતોપ્રધાન બની જશો ત્યારે પછી આત્માઓનું બારાત નીકળશે. જેમ મક્ખીઓની બારાત હોય છે, માખીઓ બધી ઝુંડમાં જાય છે, એવી રીતે આત્માઓ પણ જશે. આ છે શિવ બાબાની બારાત, જાન. શિવ બાબાની પાછળ બધી આત્માઓ મચ્છરોની જેમ ભાગશે, બાકી શરીર બધા ખતમ થઈ જશે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, રાત્રે સૂતા પહેલા બાબા સાથે મીઠી મીઠી વાતો કરવાની છે. બાબા, અમે આ શરીરને છોડી તમારી પાસે આવીએ છીએ, એવું યાદ કરીને સૂવાનું છે. યાદ જ મુખ્ય છે. યાદથી જ પારસ બુદ્ધિ બનશો. બીજું, 5 વિકારોની બીમારીથી બચવાના માટે દેહી અભિમાની રહેવાનો પુરુષાર્થ કરવાનો છે. અથાગ ખુશીમાં રહેવાનું છે. જ્ઞાન ડાન્સ કરવાનો છે. ક્લાસમાં સુસ્તી નથી ફેલાવવાની. આજનું વરદાન. સેવા દ્વારા અનેક આત્માઓના આશીર્વાદ પ્રાપ્ત કરી સદા આગળ વધવાવાળા મહાદાની ભવ. મહાદાની બનવું અર્થાત બીજાની સેવા કરવી. બીજાની સેવા કરવાથી સ્વયંની સેવા સ્વત થઈ જાય છે. મહાદાની બનવું અર્થાત સ્વયંને માલામાલ કરવા. જેટલી આત્માઓને સુખ, શાંતિ કે જ્ઞાનનું દાન આપશો, એટલી આત્માઓની પ્રાપ્તિની અવાજ કે શુક્રિયાનું જે નીકળે છે અવાજ, તે તમારા માટે આશીર્વાદનું રૂપ થઈ જશે. આ આશીર્વાદો જ આગળ વધવાનું સાધન છે. જેમને આશીર્વાદો મળે છે તે સદા ખુશ રહે છે. તો રોજ અમૃત વેલા મહાદાની બનવાનો પ્રોગ્રામ બનાવો. કોઈ સમયે કે દિવસ એવો ન હોય જેમાં દાન ન હોય. સ્લોગન છે, અત્યારનું પ્રત્યક્ષ ફળ આત્માને ઉડતી કળાનું બળ આપે છે. અવ્યક્ત ઇશારા. અશરીરી કે વિદેહી સ્થિતિનો અભ્યાસ વધારો. બાપના સમીપ અને સમાન બનવાના માટે દેહમાં રહેતા વિદેહી બનવાનો અભ્યાસ કરો. જેમ કર્માતીત બનવાનું ઉદાહરણ સાકાર બ્રહ્મા બાપને જોયા, એવી રીતે ફોલો ફાધર કરો. જ્યાં સુધી આ દેહ છે, કર્મેન્દ્રિયોનો સાથ આ કર્મક્ષેત્ર પર કર્મેન્દ્રિયોની સાથે આ કર્મક્ષેત્ર પર પાઠ ભજવી રહ્યા છો, ત્યાં સુધી કર્મ કરતા કર્મેન્દ્રિયોનો આધાર લો અને ન્યારા બની જાઓ. આ અભ્યાસ વિદેહી બનાવી દેશે. ઓમ શાંતિ.